છે તો જોવાની વાત છે। જો કે 31st ની નાઇટ ઉજવવાની છે ને એના માટે અત્યારનો આ સંઘર્ષ દેખાઈ રહ્યો છે, પણ નવાઈ લાગે સાહેબ, દારૂ માટે આટલી મોટી લાઈન। અને આ બાજુ જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સાથે દમણ પણ છે, દમણમાં પણ મોટી સંખ્યામાં બધા જતા હોય છે પ્રવાસીઓ, અને ત્યાં આગળ જઈ અને દમણમાં ઉજવણી કરતા હોય છે। પણ સાંસદ રોષ ઠાલવી રહ્યા છે પોલીસ પર। એક બાજુ 31st છે, ગુજરાતમાં દારૂ ઘુસેડવા માટે બુટલેગરો બેફામ બન્યા છે, એમને રોકવા માટે દારૂડિયાઓ બેફામ બની અને કાર ન ચલાવે, કોઈનો જીવ જોખમમાં ન મૂકે, એના માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા ચેકપોસ્ટો ગોઠવવામાં આવી છે, એક એક વાહનને ચેક કરવામાં આવી રહ્યા છે। પણ સાંસદને એવું લાગી રહ્યું છે કે આ ચેકિંગથી દમણ આવતા પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એક વાતનું ધ્યાન રાખો કે પીધેલી હાલતમાં જીવને જોખમમાં રાખીને દમણથી બહાર જશો નહીં। અને બીજી વાત એ કહેવાની છે કે લાસ્ટ 5-7 વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે, અને આ લોકોને રાત્રે પકડીને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે। તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। હવે હું એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ, તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો, સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો। પણ સાંસદ